યુવાની તે જીવનની એક વૃત્તિ છે જેના જીવનમાં 3 તકાર એટલે કે તેજસ્વીતા, તપસ્વીતા અને તત્પરતા છે અને સાથે સાથે ઉત્કટતા અને અધ્યયનશીલતા છે તે બધા જ યુવાન છે. યુવાનીને ઉંમર સાથે કોઈ જ સંબંધ નથી. જેની અંદર તે 5 વસ્તુ છે તે બધા જ યુવાન છે. પછી તે ભલે 10 વર્ષનો પ્રહલાદ હોય કે 186 વર્ષના ભીષ્મ પિતામહ હોય. 186 વર્ષના ભીષ્મ પિતામહ પણ યુવાન હતા કારણ કે યુદ્ધનો પહેલો શંખ તેમને વગાડ્યો હતો. યુવાન આશાવાન હોવો જોઈએ. આકાશને બાંધીશ, હિમાલયને ચૂર્ણ કરીશ, આવું આશાવાદી દિલ યુવાનીમાં જ જોવા મળે છે. અત્યારે તો 20 વર્ષના વૃદ્ધો જોવા મળે છે. યુવાનના શબ્દકોશમાં મૃત્યુ શબ્દ જ નથી. યુવાની તે એક સુવર્ણ મૌક્તિક રસાયણ છે જે પચે તો તે જ આપે, બાકી ફૂટી નીકળે. અત્યારે સ્કૂલ કોલેજના જે વિદ્યાર્થીઓ મા બાપની લશ્કરી કરે છે તે ન પચેલી ફૂટી નીકળેલી યુવાની છે. શ્રુતિ કહે છે માણસ યુવાન રહે તે જ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આનંદ છે. યુવાની તે સૌથી શ્રેષ્ઠ કાળ છે. માણસ જેટલી સારી રીતે પોતાની યુવાની વિતાવે છે તેટલી જ સારી તેની વૃદ્ધાવસ્થા પસાર થાય છે કારણ કે યુવાનીની સ્મૃતિ પર જ માણસે વૃદ્ધાવસ્થા પસાર કરવાની હોય છે. તેથી જ તો યયાતિ રાજાને મોકો મળતા જ તે તેમના પુત્રની યુવાની પાછી માંગે છે અને અત્યારના એક વૃદ્ધને જો મોકો મળશે તો તે તેમની યુવાની પાછી માંગશે કારણ કે યુવાનીમાં કંઈ પરાક્રમી કર્યું નથી. તેથી વૃદ્ધાવસ્થા પસાર થતી નથી. યુવાન ઉત્કટ અને આશાવાન હોવો જોઈએ. યુવાનીમાં માણસ ધ્યેય શોધે છે અને ધ્યેય મળતા જ તેની પાછળ જીવન સમર્પિત કરી દે છે. આ જ સાચો યુવાન છે. ઉત્કટતા તે જીવનનું સર્વસ્વ છે. યુવાની વૃત્તિ હોવી જોઈએ. પણ યુવાની વૃત્તિ કેવી રીતે નિર્માણ થાય? તો બાહ્ય સૌંદર્યની પાછળ દોડવાથી નહીં, પરંતુ આંતરિક સૌંદર્ય એટલે ઉપનિષદોનો તેજસ્વી રસ કાનમાં નાખવો પડે. તેના માટે ઉપનિષદો સાંભળવા પડે, ઉપનિષદો વાંચવા પડે, તો જ તે થાય છે, બાકી તે નથી થતું. યુવાની વૃત્તિ એટલે પ્રતિકાર નિષ્ઠા. હું લડીશ, હું ઈશ્વરના વિચાર કહેતો ફરીશ. લોકોને માનવું હોય તો માને અને ન માનવું હોય તો ન માને, પણ હું ઈશ્વરના વિચાર કહેતો ફરીશ. આ યુવાની વૃત્તિ છે. શ્રુતિ કહે છે માણસને સામેવાળાનો વૈભવ જોઈને આનંદ થવો જોઈએ, દુઃખ નહીં. દુર્યોધન જ્યારે પાંડવોનો વૈભવ જોવે છે ત્યારે તેને દુઃખ થાય છે અને પાંડવો જ્યારે સામેના પક્ષનો વૈભવ જોવે છે ત્યારે તેમને આનંદ થાય છે. તેથી જ પાંડવો તે યુવાન હતા. ભારતીય સંસ્કૃતિનો યુવાન કેવો હોવો જોઈએ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે કુશ અને લવ. તેમને આવતા જોઈ એવું લાગે કે જગતના મૂર્તિમંત વીરસ આવતા હોય. છેલ્લે રામાયણનું ગાન પણ તેમને જ કર્યું છે. પૃથ્વીને તૃણવત જોવે તેવી તેમની આંખો છે. તે એવા પગ મૂકે છે કે પૃથ્વી પણ નમી જાય. આ છે ભારતીય સંસ્કૃતિના યુવાનો. આ ઉદાહરણ આપણે પણ પૂરું પાડીશું. અસ્તુ.